સુરત શહેરમાં આજે મહાવીર જન્મ કલ્યાણના પાવન પ્રસંગે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસરે વાલભરી વધામણી સાથે મીઠા મોદકની લાવણી કરવામાં આવી। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં 1 લાખ લાડુનું વિતરણ કરી લોકોને મોઢું મીઠું કરાવાયું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 વર્ષથી સતત લાડુ વિતરણ કરી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। મહાવીર જન્મ કલ્યાણક દિવસ શાંતિ અને અહિંસાનો સંદેશ આપતો પવિત્ર પર્વ માનવામાં આવે છે। આ અવસરે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં પણ શાંતિ સ્થાપિત થાય અને અહિંસા જળવાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સાથે જોડાયા હતા। આ ખૂબ જ આજે સુંદર તહેવાર છે। પ્રભુ મહાવીર સ્વામીના 2625માં જન્મ કલ્યાણક મહોત્સવનો આજે ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઠેર ઠેર આજે લાડુની પ્રભાવના આપવામાં આવે છે। આ એક ઘણા વર્ષોની પરંપરાગત છે અને પ્રભુ મહાવીરનો સંદેશો એક વિશ્વ કલ્યાણ માટે અને વિશ્વનીય માટે ખૂબ જ જરૂરી બની ગયો છે કે એમને અહિંસા પરમો ધર્મ, કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જોઈએ। નાનામાં નાનો જીવ હોય તેને પણ જીવવાનો અધિકાર છે, એવું સુંદર કલ્યાણક કરેલું છે। વર્તમાનની અંદરમાં અત્યારે જે યુદ્ધ ને જે બધું ચાલી રહ્યું છે તેની અંદરમાં પણ સંદેશો એમનો માત્ર એક જ છે કે શાંત બનો, અહિંસા પરમો ધર્મ। જ્યારે પાણી અત્યારે વોકળાની જેમ લોકો અત્યારે જે ખોટી રીતે વેડફી નાખે છે, ત્યારે પણ પ્રભુ મહાવીરે એક જ વસ્તુ કહી છે કે પાણીને ઘીની જેમ વાપરો। આવો ખૂબ જ સુંદર જે અત્યારે જે મહોત્સવ ચાલ્યો છે, લાડુની પ્રભાવના ઠેર ઠેર થઈ રહી છે। एक्चुअली અમે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા લગભગ છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વેનું આજે અમારા જૈન ધર્મની 24ના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે બધાનું મોઢું મીઠું કરાવી અમે। અને આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે એક તો ચૈત્ર સુદ 13 એનો પાવન દિવસ છે, પણ જ્યારે આપણે સમગ્ર વિશ્વ યુદ્ધના ઓથાર નીચે ભયમાં જીવી રહ્યું છે, ત્યારે અમે સંદેશ આપવા માંગીએ છીએ કે જૈન ધર્મના જે પાયાના સિદ્ધાંત છે, સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને ક્ષમા, આ સિદ્ધાંતોને જો અનુસરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે। એટલે અમે અહિંસા અને ક્ષમા આ સિદ્ધાંતો સાથે અહીંયા સર્વે સુરતીજનોનું લાડુથી મોં મીઠું કરાવીએ।